હેલો ફ્રેન્ડ, સુરત ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખીશું સાબુદાણાના પાપડ કે ચમચા। તો આ સરસ એકદમ સોફ્ટ એવા સાબુદાણાના પાપડ શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો હવે આગળના વિડીયોમાં આપણે જે કાતરી પાડી હતી એ વેફરને બાફવાનું જે પાણી હતું એ સરસ ઠંડુ પડી ગયું છે। હવે આપણે એમાં સાબુદાણા એડ કરીશું। અહીંયા મેં 2 કિલો સાબુદાણા લીધા છે। હવે આપણે સાબુદાણાને પહેલાં એકવાર ધોઈ લઈએ કે જરાક કચરો કે કંઈ હોય તો એ નીકળી જાય। એમ તો સાફ કરેલા જ છે પણ તો એ આપણે એકવાર ધોઈ લેવાના અને આ પાણીને આપણે નિતારી લઈએ। તો હવે આ સાબુદાણાને ધોઈ અને પાણી નિતારી લીધું છે। બટેકા બાફેલું જે પાણી છે એમાં એડ કરી દઈએ। તો હવે આને ઢાંકી અને 8 થી 10 કલાક માટે આપણે રહેવા દઈશું। હવે આપણે જે બટાકા બાફેલું પાણી વધ્યું હતું એમાં આપણે આ સાબુદાણા પલાળ્યા હતા। એકદમ સરસ પલળી અને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ પલળી ગયા છે। પાણી પર સરસ માપનું જ થયું છે। આપણા સાબુદાણા આટલા પલળી જવા જોઈએ, અડધા સીધા મેશ થઈ જાય એટલા પલળવા જોઈએ। હવે આમાં અત્યારે પાણી વધારે નથી, ગેસ ઉપર મૂકી અને ગરમ પાણી એડ કરીશું અને બીજા મસાલા પણ એડ કરીશું। તો હવે પહેલાં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને મેં અલગથી ગરમ પાણી કરીને રાખ્યું હતું ને એ આપણે આમાં એડ કરીશું। ઠંડુ પાણી નાખશું તો ગરમ થતાં બહુ વાર લાગશે, કેમ કે 2 કિલો સાબુદાણા છે, ક્વોન્ટિટી વધારે છે એટલે વધારે વાર લાગશે। એટલે આપણે ગરમ કરેલું પાણી જ એડ કરીશું। હવે આમાં મેં ઇનફ પાણી નાખી દીધું છે। તમે જોઈ શકો છો કે આટલું પાણી પહેલાં આપણે રાખવાનું છે। સાબુદાણા જેમ હજી ચોળશે એમ એકદમ સરસ બધું ઘટ્ટ થઈ જશે। આમાં બીજું વધારે કશું જ નથી કરવાનું, ખાલી તળિયે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું। થોડી વારે આવી રીતના તળિયામાં ચમચો ફેરવી દેવાનો, નહીં તો તળિયે તરત જ ચોંટી જશે। આના માટે જાડું વાસણ જ લેવાનું, પાતળું વાસણ હશે તો તરત જ તળિયામાં ચોંટી જશે। હવે આ થોડું ઉકળવા માંડે ત્યાં સુધીમાં આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ। હવે તમે જોઈ શકો છો કે આ પાણી સરસ ઘટ્ટ થઈ ગયું છે પણ હજુ વ્હાઈટ છે। આ પારદર્શક થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળીશું। સિંધવ એડ કરી દઈએ। સિંધવ આપણે અહીંયા અત્યારે 1 જ ચમચી લીધું છે, કેમ કે આપણે બાફેલા બટેકાનું જે પાણી હતું એમાં પણ સોલ્ટ હોય એટલે આમાં ઓછું નાખવાનું। 2 ચમચી જેટલો મરી પાવડર લઈ લઈએ। મરી પાવડર ઓપ્શનલ છે, ઘણાને ન ફાવતો હોય તો નહીં નાખવાનું। હવે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। અહીંયા મેં 5 થી 6 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે। તમે તીખું ખાતા હોય અને મરચાં જેટલા તીખા હોય એ પ્રમાણે મરચાંની પેસ્ટ એડ કરવાની। આદું તમે 25 થી 30 ગ્રામ જેટલો એડ કરી શકો। તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે એનો કલર ચેન્જ થવા માંડી ગયો છે અને આવી રીતના આપણે સ્ટર કરતા રહીશું। હવે તમે જોઈ શકો છો કે જો કલર ચેન્જ થઈ ગયો છે, સાબુદાણા પણ સરસ ચડી ગયા છે। ક્વોન્ટિટી આપણે ઢીલી જ રાખવાની છે, કેમ કે હજી ઠંડુ પડશે એટલે થોડું વધારે ઘટ્ટ થઈ જશે। હવે જો તમને સાબુદાણા આખા થોડા પસંદ હોય તો આવી રીતના પણ રાખી શકો। અને હજુ હું એક તમને બીજી ટ્રીક પણ બતાવું છું। હવે તમારે આવી રીતના બ્લેન્ડર લઈ લેવાનું અને ફેરવી દેવાનું, એટલે જે આખા સાબુદાણા હશે એકદમ સરસ એકરસ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે જે આખા સાબુદાણા હતા એ બધા સરસ એકરસ થઈ ગયા છે। હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડું આપણે ઠંડુ પડવા દઈશું, પછી આપણે વેફર મૂકીશું। આને વેફર કહીએ, ચમચા કહીએ, સાબુદાણાની વેફર જે કહો તે। આ થોડું ઠંડુ પડી જાય ત્યાં સુધીમાં આપણે પેપર પાથરી અને તૈયાર કરી લઈએ। હવે તમે જોઈ શકો કે આ મેં થોડું પેલો વાસણમાં વધારે હતું એટલે આમાં કાઢી લીધું છે અને આ સરસ ઠંડુ પડી ગયું છે। હવે આપણે આને તમે પાપડ કે ચમચા જે કહો આપણે મૂકવા માંડીએ। મોટા ચમચાથી ન ભાવે, આવી રીતના નાના ચમચાનો યુઝ કરવાનો। તો આપણે હવે મૂકવા માંડીએ। આવી રીતના મેં પ્લાસ્ટિક પાથરી અને તૈયાર કરી લીધું છે। એની ઉપર આછું તેલ લગાવી દેવાનું। આવી રીતના માપનો ચમચો રાખો ને તો બધા એક જ સરખા થશે। તમારે જેવડી સાઈઝ કરવી હોય એવડો ચમચો લઈ લેવાનો। આવી જ રીતના બધા ચમચા મૂકી દઉં છું। હવે આ બધી અપસાઇડ ડાઉન કરી લીધી છે। આને હવે 5 થી 6 કલાક ફરીથી સુકાવા દેશું।
હવે તમે જોઈ શકો છો કે આપણે આ ફેરવીને સૂકવ્યા પછી એકદમ સરસ સુકાઈ ગયા છે. આ બધા ભેગા કરી એક વાસણમાં લઈ અને આપણે તાપમાં તપાવવા માટે મૂકી દઈએ. હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા સાબુદાણાના પાપડ. એકદમ સરસ ટેસ્ટી એવા સાબુદાણાના પાપડ કે ચમચાની રેસીપી તમને કેવી લાગી તે મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.